વિદ્યાર્થીની બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવતા માતા પિતા ખુશ। મારું નામ સમીના અબ્બાસભાઈ વેજલાની છે અને હું 12th કોમર્સમાં હતી અને મારું કાલે રિઝલ્ટ આવ્યું છે તો મને આવ્યા છે 93.71% છે અને મારા PR છે 99.69। થ્રુ આઉટ ધી જર્ની મારા મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ રહ્યો છે અને જેકિલ સર અને વેનિલ સર છે એ લોકોનો પણ બહુ સારો સપોર્ટ રહ્યો છે ને મને સ્ટેટ્સ અને અકાઉન્ટ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે તો હું પૂરેપૂરો એનો થેન્ક્સ વેનિલ સર અને જેકિલ સરને કહીશ। અને હું સેન્ટ એન્ડ્રુ સ્કૂલમાં છું, એનામાં પણ ટીચર્સનો બહુ સારો સપોર્ટ મળ્યો છે અને હું એમ જ કહીશ કે કન્સિસ્ટન્સી પહેલાંથી રાખવાની, એમ નહીં કે 3-4 દિવસ વાંચ્યો પછી ના વાંચ્યો, પહેલાંથી બહુ સારી રીતે મહેનત કરશો તો લાસ્ટમાં બહુ સારું રિઝલ્ટ આવશે જેમ। અને હું ફોનનો પણ બહુ ઓછો યુઝ કરતી કેમ કે ફોન ને બધું બહુ ડિસ્ટ્રેક્શન છે, બાકી તમે ફ્રેન્ડ્સ સાથે પણ બહુ બહાર ઓછું જવાનું, એ બધું તમે થોડું ઘણું સેક્રિફાઈસ કરશો તો જ તમારું એટલું સારું રિઝલ્ટ આવશે એમ। હું બીજા વિદ્યાર્થીઓને એમ જ કહીશ કે હમણાં બધાનું હવે સ્ટાર્ટ થઈ જ ગયું હશે 10th ને જે 12thમાં છે તો હમણાંથી જ જે પણ ક્લાસમાં ને બધું કરાવે ત્યારે ને ત્યારે કરી લેવાનું તો ઘરે ઓછો બર્ડન આવે ને જેનામાં તમે વીક હો તો એ તમે ઘરે પણ કરી શકો એમ। તો હમણાંથી જ સારી રીતે બહુ અભ્યાસ ચાલુ કરી નાખવાનો એમ। અને એમ પણ હતું કે 10thમાં મને 89.83% આવ્યા હતા, એનામાં હું ખાલી 4 માર્ક માટે રહી ગઈ હતી A1થી એમ। તો મને 12thમાં તો આમ લાઈક પૂરેપૂરું હતું કે ના મને A1 જોઈએ જ છે એમ, અને મારી એટલી મેં ફૂલ મહેનત કરી હતી ને આ વખતે મને એમ આવી જ ગયા 93 જે પણ મને પર્સન્ટેજ જોતા હતા મારી એક્સપેક્ટેશન હતી એના પ્રમાણે મને આવ્યા જેમ માર્ક્સ। મારું નામ અબ્બાસભાઈ અબ્દુલ હુસેનભાઈ વેદલાની છે। મારી દીકરી એ 12th બોર્ડમાં 94% મારી દીકરીને આવ્યા છે। હું બહુ ખુશ છું અને એ એટલી મહેનત કરી છે કે આમ ફોન તો એમ બિલકુલ નહીં, આમ 6 મહિના પહેલાં જ એમના મમ્મી પપ્પાને ફોન આપી દીધો કે લો મમ્મી પપ્પા તમારો ફોન। એટલે અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ ફોનનો યુઝ બહુ ઓછો થાય તો છોકરા આગળ આવી શકે, અને હું એ જ કહેવા માગું છું કે બધા આગળ આવે, બધા યંગ્સ છોકરાઓ છોકરીઓ અને પોતાના સમાજનું અને આપણા પોતાના છોકરા છોકરીનું નામ રોશન કરે, બસ એ જ।